જી, ખાસ કરીને જે મુદ્દો અત્યારે રેર અર્થ મેગ્નેટ્સનો બનતો દેખાઈ રહ્યો છે, ચાઇનાની દાદાગીરી જ કહી શકાય. કારણ કે આપણે જોઈએ તો 90% જે પ્રોસેસિંગ કંટ્રોલ છે તે અહીંયાથી ચાઇના પાસે રહેતો દેખાઈ રહ્યો છે રેર અર્થ મેગ્નેટનો. અને આજે જે રીતે ચાઇના તરફથી નિવેદન પણ આપણે જોયા છે કે અમુક રેર અર્થ મેગ્નેટમાં તેઓ ખાસ કરીને છૂટ આપતી જોવા મળી શકે છે, પણ હજી સુધી લિસ્ટ જે છે તે તેમના તરફથી બહાર નથી આવ્યું. એટલે એક ચિંતા જે છે તે આને લઈને બનતી દેખાઈ રહી છે. હવે એટલે જ રેર અર્થ મેગ્નેટ માટે વૈકલ્પિક સપ્લાય ચેઇન જે છે એની તૈયારી જે છે તે અહીંયાથી થતી જોવા મળી શકે છે. અને ચીન તરફથી સપ્લાય પર નિર્ભરતા ઘટાડવા માટે સરકાર હવે એક્શનમાં આવતી દેખાઈ રહી છે. વિયેતનામ, ઇન્ડોનેશિયા, જાપાન, યુએસ, રશિયા આ દેશો સાથે ખાસ કરીને વાતચીત ચાલતી દેખાઈ રહી છે. અને બેન્જિંગમાં ભારતીય દૂતાવાસ પણ ચીનના વાણિજ્ય મંત્રાલય સાથે સંપર્કમાં આ મુદ્દાને લઈને આપણને આવતા દેખાયા છે. ઓટો ઉદ્યોગપતિની વાત કરી લઈએ તો ઓટો ઉદ્યોગમાં પણ ખાસ કરીને જે પ્રતિનિધિ મંડળ છે એની ચીનની મુલાકાતની તારીખ હજુ નક્કી નથી થઈ, પણ ઓટો ઇન્ડસ્ટ્રીઝ તરફથી પણ સરકારને ઘણી બધી માંગ જે છે અને ઘણી બધી ફરિયાદ જે છે આને લઈને આપણને થતી દેખાઈ રહી છે. અને એને લીધે જ સરકાર જે છે તે હવે ચાઇના સિવાયના વિકલ્પો પર વિચાર કરતી દેખાઈ રહી છે. ઇન્ડિયા સેન્ટ્રલ એશિયા રેર અર્થ ફોરમની ટૂંક સમયમાં બેઠક જે છે તે પણ આપણને થતી જોવા મળી શકે છે આ મુદ્દે, જેમાં કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાનની વાત કરી લઈએ એ સાથે એક્સપ્લોરેશન જે છે તે અહીંયાથી આપણને થતું જોવા મળી શકે છે. બીજી બાજુ જે ઉઝબેકિસ્તાન છે એવા દેશો સાથે પણ એક્સપ્લોરેશન જે છે તે અહીંયાથી આપણને થતું જોવા મળી શકે છે. એટલે રેર અર્થ મેગ્નેટ્સને લઈને સરકાર હવે ખાસ કરીને એક્શનમાં આવતી દેખાઈ રહી છે. એને લીધે ચાઇના સિવાયના જે વિકલ્પો છે તેના પર વિચાર ચાલી રહ્યો છે અને જલ્દી જ આનો ઉકેલ જે છે તે પણ આપણને આવતું જોવા મળી શકે છે.